હેલો ગાઈસ, જય મોબાઈલમાં કેમ છો બધા? મજામાં? તો તમને લોકોને થતું હશે કે એક દિવસના ગેપના બદલે વિડીયોમાં 2 દિવસનો ગેપ કઈ રીતે. તો ગાઈસ, કાલે જે બ્લોગ મેં રાતે અપલોડ કર્યો અને 2-4 જણાએ જોયો હશે, પછી મેં ડિલીટ પણ કરી નાખ્યો. લાઈફમાં બહુ બધી પ્રોબ્લેમ ચાલે છે, પણ મેઇન ઇશ્યુ હમણાં ચાલે છે કે બધા રિલેશન્સને લઈને કે એક બે સંબંધ મારા એવા જે કરી માનેલા હતા, કોઈનું ચોખવટપૂર્વક નામ નહીં આપવું, એના કારણે મારા યુટ્યુબમાં પણ અને સંબંધોમાં પણ ઘણા પ્રોબ્લેમ્સ આવ્યા છે. જોકે અત્યાર સુધી મને બધા સંબંધોએ દગા જ આપ્યા છે, કેમ કે હું એવી માણસ લાગણીશીલ સેન્સિટિવ કે હું બધાને દિલથી એમ અપનાવી લઉં. મેં સંબંધ કરી માયના હોય, બેન ભાઈના હોય, ફ્રેન્ડના હોય, અને પછી આપણી સાથે કહેવાય ને કે આપણે એટલું રાખ્યું હોય અને પાછળથી આપણને ખબર પડે કે એ લોકો કે આપણને લઈને, આપણા રિલેશનને લઈને કોઈ સિરિયસ જ નથી હોતું. ટેમ્પરરી કોઈ રિલેશન રાખે કે એના મતલબ માટે રાખે, જે પણ હોય. પણ સોરી, 2 દિવસથી જે બ્લોગને લઈને પ્રોબ્લેમ થાય છે કે થઈ હોય એના માટે. તો એ બ્લોગ ડિલીટ કરી નાખ્યો હતો, અને આ બ્લોગ હું એટલે અપલોડ કરું છું કે તમને લોકોને હું જાણ કરી દઉં કે શા માટે કાલે જે બ્લોગ અપલોડ કર્યો એ ડિલીટ કરી નાખ્યો, અને કાલનો બ્લોગ અપલોડ શા માટે કરેલો મેં ન રહેવા દીધો. પર્સનલી કોઈનું નામ લઈને કે આપણે કંઈ નથી કહેવું, પણ ભાઈ છે કે એને લઈને થોડી પ્રોબ્લેમ થઈ ગઈ હતી. તો એ હવે આપણે ઊંડાણમાં નથી ઉતરવું, થોડું કહી અને બાકી ઘણું બધું ચાલે છે. આપણે કોઈને કાંઈ નથી કહેવું, પણ હા, હું એટલું કહીશ કે છે ને, ક્યારેય તમે જે સંબંધ બનાવો છો ને એને લઈને મારી જેમ એટલા બધા સિરિયસ ન થઈ જાઓ કે તમને એ માણસ વારંવાર હર્ટ કરીને મૂકે અને તમે હેરાન થાઓ. મોગલમાની દયા છે મારી સાથે, હંમેશા કંઈ ખરાબ થાય એ પહેલાં માતાજી મને બચાવી લે છે, રિયાલિટી મારી સામે આવી જાય છે. ભાઈના સંબંધમાં તો હું જેટલી સિરિયસ હતી ભાઈને લઈને, મને ખબર પડી કે એવું કાંઈ હતું જ નહીં. બસ હું ભાઈ કરતી હતી ને કદાચ ઠીક છે. હું કહું છું કે ડીપમાં નથી કહેવું, અને હું કહીશ પણ નહીં. જે હોય તે તમે સમજદાર છો, બસ એટલું કહીશ કે આવા ઘણા રિલેશન છે, અને આમાંય છેલ્લા 3-4 વર્ષથી મેં કરી માનેલા સંબંધ હોય કે કોઈ પણ હોય, હંમેશા બધા મને હર્ટ કરીને જ ગયા છે અને હજી કરે છે. હું ક્યારેય તમારા લોકો આગળ રેડી નથી અને રડવા પણ નથી માંગતી, કેમ કે મોબાઈલમાંની દયાથી હું હંમેશા ખુશ રહું છું. તો હું ચાહું છું કે હું ખુશ જ રહું અને તમે બધા મને ખુશ જ જુઓ. મારા રડતા ચહેરાને હું તમારી સામે લાવવા નથી માંગતી, પણ હા, કોઈ પણ માણસ ઉપર આંખ મીચીને ક્યારેય ભરોસો ન કરો. અને એક વસ્તુ છે, આ એ જ સંબંધને લઈને નહીં, મને જે અનુભવ થયા છે હું તમને કહું કે તમે જે માણસને લઈને એકદમ લાગણીશીલ થઈ જાઓ ને, એ માણસ તમને ઠોકર મારે અને મારે જ 100%ની વાત છે. અથવા જે પડતા મૂકે ને પાછા આવે ને સોરી, આમ નહોતું તેમ નહોતું, કંઈ વાંધો નહીં, જે હોય તે. પણ તમને કેવું એટલું જ છે કે જે કાલનો બ્લોગ ડિલીટ કરી નાખ્યો હતો, અને 2 દિવસનો જે વચ્ચે ગેપ પડ્યો છે, 1 દિવસનો હતો જ, અને હવે 2 દિવસનો જે પાછો 1 દિવસ એટલે 2 દિવસનો ગેપ પડ્યો છે. આજે રાતે તમને આ બ્લોગ જોવા મળી જશે, અને હવે પછી કોઈ ઇશ્યુ વગર તમને ડેઈલી અમારા બ્લોગ જે છે એ જોવા મળતા રહેશે. તો ગાઈઝ, આના માટે સોરી, અને બસ આટલું જ કહીશ. જો તમને મારા વિડીયો અને બ્લોગ સારા લાગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો. તમારું ધ્યાન રાખજો. જય મોગલમાં.